તો આજથી આપણે એમ્બ્રોઇડરીનો ફૂલ કોર્સ આપણે યુટ્યુબમાં મૂકવાના છે. તો આ છે આપણો પહેલો વિડીયો એમ્બ્રોઇડરીનો. તો સૌથી પહેલાં આપણે એમ્બ્રોઇડરીનો જે સોફ્ટવેર છે વિલકમ E4.2 તે આપણે ખોલી લેવાનો. બરાબર છે. એમાં અહીંયા પહેલું છે ફાઇલ. બરાબર, ફાઇલમાં જઈને અહીંયા છે ન્યૂ ડિઝાઇન. ન્યૂ ડિઝાઇન એટલે શું કે તમારે નવું પેજ આવશે. એની શોર્ટકટ છે Ctrl+N. હવે જેવું હું અહીંયા ન્યૂ પેજ ઉપર ક્લિક કરીશ એટલે તમને અહીંયા દેખાતું હશે કે અહીંયા ન્યૂ ડિઝાઇન 2 એ રીતનું પેજ બનીને આવ્યું. બરાબર, એની શોર્ટકટ છે Ctrl+N. હું Ctrl+N પ્રેસ કરીશ તો પણ નવું પેજ આવી જશે. જો તમને અહીંયા દેખાતું હશે ડિઝાઇન 3 નવું પેજ આવી ગયું. બરાબર, ન્યૂ પેજ લેવું હોય તો એના માટે છે ફાઇલમાં જઈને ન્યૂ ડિઝાઇનમાં જવાનું એટલે ન્યૂ પેજ આવી જશે. બરાબર, એક પેજમાંથી બીજા પેજમાં જવું હોય તો અહીંયા જેવું તમે ક્લિક કરો એટલે આ તમને દેખાતું હશે કે યલો થઈ ગયું. એટલે કે આપણે અત્યારે 3 નંબરના પેજમાં છે. ડિઝાઇન 3 નામનું જે પેજ છે એમાં આપણે છીએ. બરાબર, એ રીતે ડિઝાઇન 1 ડિઝાઇન 2 એ રીતે તમે જેટલા પેજ ખોલેલા હોય એક પેજમાંથી તમારે બીજા પેજમાં જવું હોય તો તમે ડિઝાઇન 1 ડિઝાઇન 2 જે રીતે ઉપર ક્લિક કરો એમાં એ પેજમાં તમે વહી આવો. અને પેજને તમારે જો ક્લોઝ કરવું હોય બરાબર તો અહીંયા તમને ચોકડી દેખાતી હશે ક્લોઝ. અહીંયા તમે ક્લિક કરો એટલે આ પેજ થઈ ગયું ક્લોઝ. બરાબર, અહીંયા ફાઇલમાં જઈને તમે પાછું ન્યૂ કરો એટલે આ નવું પેજ આવી ગયું. બરાબર, હવે આ છે ન્યૂ પેજ લેવા. હવે કોઈ પણ ડિઝાઇન તમે ઓપન કરવી હોય, હવે આ સોફ્ટવેર તમે ખોલો, હવે તમારી પાસે કોઈ પણ એમ્બ્રોઇડરીની ડિઝાઇન પડેલી છે બરાબર, તો કોઈ પણ ડિઝાઇન ખોલવી હોય તો એને માટેનો ઓપ્શન છે ઓપન ડિઝાઇન. એની શોર્ટકટ છે Ctrl+O. હવે Ctrl+O એટલે કે ઓપન ડિઝાઇન. હવે અહીંયા એક સ્ટુડન્ટની ડિઝાઇન છે, હું અહીંયા આ ડિઝાઇન હું તમને ખોલીને બતાવું. બરાબર, આ 2 નંબરની ડિઝાઇન અહીંયા ઓપન આપવાનું. ઓપન આપો એટલે આ ડિઝાઇન શું થઈ, ખુલી ગઈ. બરાબર, કોઈ પણ ડિઝાઇન પડેલી હોય તમારા કોમ્પ્યુટરમાં તમે જે જગ્યાએ સેવ કરતા હોય અથવા તો બીજાએ સેવ કરેલી કોઈ પણ ડિઝાઇન તમને પેનડ્રાઈવ થ્રુ આપેલી હોય એ ડિઝાઇનને તમારે સોફ્ટવેરમાં ઓપન કરવી હોય તો અહીંયા ફાઇલમાં જવાનું, એમાં જવાનું છે ઓપનમાં. એની શોર્ટકટ છે Ctrl+O. હવે હું Ctrl+O પ્રેસ કરીશ એટલે સીધું જ તે મને બોક્સ ખુલશે. એમાં મને પૂછશે કે કઈ ડિઝાઇન સિલેક્ટ કરવાની છે. હું જે ડિઝાઇન સિલેક્ટ કરીને અહીંયા ઓપન આપીશ એ ડિઝાઇન શું થશે, ખુલી જશે. બરાબર, હવે કોઈ પણ ડિઝાઇનને સેવ કરવી હોય, હવે અત્યારે હું નવું પેજ લઈ લઉં. આ નવું પેજ લીધું, હવે મેં એમાં આ ડિઝાઇન દોરી. હવે આ ડિઝાઇન દોરાય તો ગઈ, હવે મારે આને સેવ કરવી છે તો ફાઇલમાં જવાનું, એમાં જવાનું છે પછી સેવમાં. સેવની શોર્ટકટ છે Ctrl+S. હવે અહીંયા હું જેવું સેવ આપીશ એટલે પહેલી વાર મને તો એ પૂછશે કે કઈ જગ્યાએ સેવ કરવાની છે. એટલે તમારે જે જગ્યાએ જે ફોલ્ડરમાં સેવ કરવાની હોય, માનો કે આપણે ધીસ પીસીમાં આ નેટવર્ક લોકેશનમાં આપણે અહીંયા નિકુંજ નામના ફોલ્ડરમાં અહીંયા જે તમારે નામ આપવું હોય, અહીંયા તમને માઉસની ક્લિક દેખાતી છે, ત્યાં ફાઇલ નામ લખેલું છે, ત્યાં ફાઇલનું નામ આપી દેવાનું છે અને અહીંયા આપી દેવાનું છે સેવ. એટલે આ ડિઝાઇન આપણી શું થઈ ગઈ, સેવ. અને તમે જે ડિઝાઇનને નામ આપેલું છે ફાઇલ નેમમાં એ પણ અહીંયા ફરી જશે. જો અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા દેખાતું હશે નિકુંજ ડિઝાઇન 6 લખેલું હોય. બરાબર, એટલે આ ડિઝાઇન શું થઈ ગઈ આપણી, સેવ. હવે પાછું એની ડિઝાઇનમાં એના એ જ પેજમાં હું બીજું કંઈક દોરવા માંડ્યો. બરાબર, એટલે કે આટલું આપણું સેવ થઈ ગયેલું હતું. હવે આ અત્યારે દોર્યું, હજી એને આપણે સેવ આપ્યું નથી. એટલે કદાચ હું અહીંથી પેજ બંધ કરી દઉં ને તો આ સેવ થશે નહીં. ખાલી આ તો સેવ થઈ ગયેલું છે, એ તો સેવ થઈ ગયેલું જ રહેશે. હવે આને પણ સેવ કરવું હોય તો ફાઇલમાં જઈને હું આપવાનું પાછું સેવ. એટલે આ ઓટોમેટિક પાછું એની જ જગ્યાએ શું થઈ ગયું, સેવ થઈ ગયું. બરાબર, હવે ફાઇલમાં જઈને સેવ એટલે આ ડિઝાઇન આપણી સેવ થઈ ગઈ. મતલબ કે તમે જ્યારે ફાઇલને પહેલી વાર જ્યારે ડિઝાઇન બનાવો, પહેલી વાર જ્યારે સેવ કરો ત્યારે તમને પૂછે કે કયા ફોલ્ડરમાં કયો લોકેશન પર તમારે સેવ કરવાનું છે. તમે એકવાર એ ફોલ્ડર, એક ફાઇલ છે તમે ત્યાં સેવ કરી દો, પછી એની જ ફાઇલમાં તમે કાંઈ ઉમેરો છો, કાંઈ ડિલીટ કરો છો, પછી ખાલી તમે સેવ આપશો ને એટલે ઓટોમેટિક ત્યાં જ તે શું થઈ જશે, સેવ થઈ જશે. બરાબર, હવે આ એક ફાઇલ છે તે આપણે એક જગ્યાએ સેવ કરી નાખી. હવે આપણે આ ફાઇલ છે અને એ જગ્યાએ નથી કરવી, હજી બીજી જગ્યાએ કરવી છે મારે. તો એની માટેનો ઓપ્શન છે ફાઇલમાં જઈને આપવાનું છે સેવેજ. સેવેજ આપશો એટલે તમને પાછું ફોલ્ડર પૂછશે કે ભાઈ તમારે કયા ફોલ્ડરમાં કરવી છે. તો તમારે જો ફોલ્ડર બદલાવાનું હોય તો તમે અહીંયાથી ફોલ્ડર બદલાવીને અહીંયા પાછું નામ ફેરવું હોય તો નામ ફેરવીને અહીંયાથી પાછું સેવ આપશો તો શું થઈ જશે, સેવ. બરાબર, પછી અહીંયા છે ડિજિટાઇઝ ઓપન શેપ. હવે એમ્બ્રોઇડરીમાં તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ ટૂલથી દોરો, બરાબર છે, તો તમે જ્યાં પણ લેફ્ટ ક્લિક કરશો, બરાબર, તમે જ્યાં પણ લેફ્ટ ક્લિક કરશો ત્યાં ખૂણાવાળું બનશે અને તમે જ્યાં પણ રાઇટ ક્લિક કરશો ત્યાં ગોળાઈવાળું બનશે. જ્યાં હું રાઇટ ક્લિક કરું છું ત્યાં તમને દેખાતું હશે કે ગોળાઈ થાય છે, જ્યાં હું લેફ્ટ ક્લિક કરું છું ત્યાં ખૂણો પડે છે. એન્ટર આપું એટલે આ પૂરું થઈ ગયું. બરાબર, એટલે એમ્બ્રોઇડરીમાં તમારે કોઈ પણ વસ્તુ દોરવી હોય તો તમે જ્યાં લેફ્ટ ક્લિક કરશો
ત્યાં તમારો ખૂણો પડશે ને તમે જ્યાં રાઇટ ક્લિક કરશો ત્યાં તમારી શું થશે? ગોળા. એટલે તમે જો કોઈ પણ વસ્તુ દોરતા હોય તો ત્યારે એક વસ્તુ શું ધ્યાનમાં રાખવાની કે તમે જો શેપમાં ખૂણો આવે તો લેફ્ટ ક્લિક કરવાની, અને જો શેપમાં ગોળાઈ હોય તો ત્યાં રાઇટ ક્લિક કરવાની. બરાબર. લેફ્ટ એટલે ખૂણો પડે, રાઇટ એટલે ગોળાઈ થાય. બરાબર. હવે મારે એક પટ્ટી દોરવી છે સિમ્પલ. તો હું અહીંયા શું કરીશ? અહીંયા લેફ્ટ, અહીંયા રાઇટ ક્લિક, અહીંયા લેફ્ટ અને અહીંયા લેફ્ટ. બરાબર. અહીંયા મેં લેફ્ટ ક્લિક કરી, અહીંયા આગળ કાંઈ છે નહીં એટલે આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એટલે અહીંયા તમે લેફ્ટ કે રાઇટ કોઈ પણ કરી શકો છો, પણ પેક શેપ હોય હમણાં આગળ આવે એટલે હું તમને સમજાવું. બરાબર. અહીંયા લેફ્ટ કરી, હવે અહીંયા રાઇટ કરી, કેમ કે આપણે અહીંયા ગોળાઈ જોતી હતી. બરાબર. એટલે અહીંયા લેફ્ટ, અહીંયા રાઇટ ને અહીંયા પાછી લેફ્ટ કરી, કેમ કે આપણે અહીંયા ખૂણો જોતો છે. હવે અહીંયા હું રાઇટ ક્લિક કરું તો આ છે આમ ગોળ થઈ જશે. શું કામ? કેમ કે રાઇટ ક્લિક કરું તો શું થાય? ગોળાઈ. બરાબર. અહીંયા લેફ્ટ, રાઇટ, લેફ્ટ ને લેફ્ટ, એન્ટર. લેફ્ટ, અહીંયા રાઇટ, અહીંયા લેફ્ટ ને અહીંયા લેફ્ટ, લેફ્ટ, રાઇટ, લેફ્ટ ને લેફ્ટ, લેફ્ટ, રાઇટ, લેફ્ટ, 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 રાઇટ, લેફ્ટ ને લેફ્ટ. અને આ જે છે ડિજિટાઇઝ ઓપન શેપ, એનાથી છે ને ખુલ્લો ભાગ બને. ખુલ્લો ભાગ એટલે કે હવે અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું, અહીંયા મેં એન્ડ કર્યું, તો આ બે જે સ્ટાર્ટ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ છે તે જોઈન્ટ નથી થઈ જતા, ખુલ્લા રહે છે. બરાબર. પછી અહીંયા છે ડિજિટાઇઝ ક્લોઝ શેપ. ક્લોઝ શેપ એટલે કે આ ભાગ જે ખુલ્લો રહે છે એ પેક થઈ જાય. અહીંયા લેફ્ટ, અહીંયા રાઇટ, અહીંયા લેફ્ટ ને અહીંયા આપશું રાઇટ. એટલે રાઇટ આપશું એટલે અહીંયાથી અહીંયા શું થઈ જશે? ગોળા. અહીંયા રાઇટ આપીને અહીંયા એન્ટર આપશું એટલે અહીંયાથી ઓટોમેટિક શું થઈ જશે? જોઈન્ટ. બરાબર. લેફ્ટ, રાઇટ, લેફ્ટ ને રાઇટ, લેફ્ટ, રાઇટ, લેફ્ટ, રાઇટ. એટલે અહીંયા ઉપર નીચે ખૂણો છે ત્યાં આપણે લેફ્ટ ક્લિક કરી, આજુબાજુ ગોળાઈ છે ત્યાં આપણે રાઇટ ક્લિક કરી. બરાબર છે. આવી રીતે તમે પટ્ટી બનાવી શકો. લેફ્ટ, રાઇટ, લેફ્ટ, રાઇટ. મતલબ કે એમ્બ્રોઇડરીમાં તમારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો જ્યાં તમારો ખૂણો હોય ત્યાં લેફ્ટ ક્લિક કરવાની, અને જ્યાં તમારે જ્યાં તમે રાઇટ ક્લિક કરો ત્યાં શું થાય? ગોળાઈ થાય. બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને આ છે ડિજિટલ ઓપન શેપ છે. ઓપન શેપ એટલે કે ખુલ્લો ભાગ બને, અને ક્લોઝ શેપ છે જેનાથી પેક ભાગ બને. બરાબર. પછી અહીંયા છે ચોરસ. બરાબર. ચોરસ. હવે ચોરસમાં તમે ખાલી લેફ્ટ ક્લિકથી તમે દોરો, જ્યાંથી ક્લિક સ્ટાર્ટ કરો અને જ્યાં ક્લિક પાછી ક્લિક કરો એટલે ત્યાં સુધીનું શું બની જાય? ચોરસ કે લંબચોરસ તમે જે રીતનું બનાવ્યું હોય એ. બરાબર. આમાં એન્ટર મારવાની કોઈ પણ જાતની જરૂર નથી, ખાલી તમે ક્લિકથી ચોરસ બનાવી શકો છો. અહીંયા તમે ક્લિક કરી, બીજી ક્લિક અહીંયા કરી એટલે આ તમારું ચોરસ કે લંબચોરસ તમે જે બનાવ્યું એ થઈ ગયું. હવે તમારે એક્ઝેક્ટ ચોરસ જ બનાવવું છે, મતલબ કે પરફેક્ટ ચોરસ બનાવવું છે, તો ક્લિક કરવાની, પછી તમારે કંટ્રોલ પ્રેસ કરવાનું છે કીબોર્ડમાં. બરાબર. કંટ્રોલ પકડી રાખવાનું, પછી પાછી બીજી ક્લિક કરવાની, એટલે આ તમારું એક્ઝેક્ટ ચોરસ જ બનશે. કંટ્રોલ જ્યાં સુધી તમે પકડેલો છે ત્યાં સુધી લંબચોરસ બનશે નહીં. બરાબર. એટલે ક્લિક કરવાનું, કંટ્રોલ સાથે બીજી ક્લિક કરવાની, એટલે તમારું એક્ઝેક્ટ ચોરસ જ બનશે. તમારી માઉસની ક્લિક કોઈ પણ જગ્યાએ લઈ જાઓ, ચોરસનું લંબચોરસ થશે જ નહીં. બરાબર. એ રીતે તમારે જેવડું ચોરસ દોરવું હોય એવડું ચોરસ તમે દોરી શકો. ત્યારબાદ અહીંયા છે ઇલિપ્સ. ઇલિપ્સ એટલે કે ગોળ અથવા તો લંબગોળ. હવે ગોળ દોરવું હોય તો અહીંયા ક્લિક કરવાની છે. ત્યારબાદ તમારે જેવડું દોરવું હોય એવડું માઉસની ક્લિક ત્યાં લઈ જઈને 2 વાર તમારે એન્ટર આપવાનું છે. એટલે આ થઈ ગયું તમારું ગોળ. બરાબર. અહીંયા સેન્ટર ક્લિક કરવાની એટલે તમારું જે ગોળનું સેન્ટર છે ત્યાં આવશે. બરાબર. પછી 2 વાર એન્ટર એટલે તમારું ગોળ તૈયાર. ક્લિક કરી એટલે એ ગોળનું સેન્ટર આવશે. ત્યારબાદ તમારે જેવડું નાનું મોટું કરવું એવું માઉસની ક્લિકની ખાલી માઉસ ત્યાં રાખવાનું છે, પછી 2 વાર એન્ટર એટલે આ શું થઈ ગયું? આપણું ગોળ. તમારે જે સાઇઝનું કરવું હોય એ સાઇઝનું તમારે માઉસ ત્યાં રાખીને 2 વાર એન્ટર આપવાનું. હવે છે લંબગોળ. હવે જો તમારે લંબગોળ કરવું હોય, બરાબર, તો અહીંયા એક ક્લિક કરી ત્યારબાદ બીજી ક્લિક કરવાની, એટલે આ તમારી શું થઈ ગઈ? હાઇટ નક્કી થઈ ગઈ કે ભાઈ હાઇટ થઈ ગઈ ફિક્સ. ત્યારબાદ અહીંયા વીડથ તમારે જેટલી રાખવી હોય એટલી આગા પાછી તમારું માઉસ કરી લેવાનું અને પાછું એન્ટર આપવાનું. સોરી, ક્લિક કરતાં ભૂલાઈ ગઈ. અહીંયા ક્લિક કરવાની, ત્યારબાદ તમારે જેટલી વીડથ રાખવાની હોય ત્યાં પાછી ક્લિક કરવાની, પછી આપવાનું એન્ટર. બરાબર. સેન્ટર લીધું, ત્યારબાદ ક્લિક કરવાની, ખેંચીને પાછી ક્લિક કરવાની, ત્યારબાદ એન્ટર. એટલે આ થઈ ગયું આપણું લંબગોળ. બરાબર. અહીંયા ક્લિક કરવાની, અહીંયા ક્લિક કરી, ખેંચીને પાછી ક્લિક કરીને એન્ટર. મતલબ કે તમારે લંબગોળ કરવું હોય ત્યારે હાઇટ, લંબગોળની જે હાઇટ છે એ અને લંબગોળની તમારે જે વિડ્થ રાખવી છે એ તમારે બંને સિલેક્ટ કરવી પડશે. આ સેન્ટરની ક્લિક કરવાની, ત્યારબાદ તમારે જેટલી હાઇટ રાખવી હોય એટલી હાઇટ રાખી, પછી તમારે જેટલી વિડ્થ રાખવી હોય એટલી વિડ્થ રાખીને ક્લિક કરીને આપવાનું છે એન્ટર. એટલે આ શું થઈ ગયું? તમારું લંબગોળ. બરાબર. તો આજના વિડીયોમાં આપણે બરાબર ફાઇલમાં ન્યૂ, ઓપન, સેવ એઝ, બરાબર, અને
બીજી વસ્તુ શીખ્યા આપણે કે ઓપન શેપ, અને જ્યાં તમે લેફ્ટ ક્લિક કરો ત્યાં ખૂણો પડે, રાઈટ ક્લિક કરો ત્યાં ગોળાઈ થાય, બરાબર. તમારે હવે ખુલ્લો શેપમાં કોઈ પાંદડી બનાવી તો અહીંયા લેફ્ટ રાઈટ લેફ્ટ ને લેફ્ટ, લેફ્ટ રાઈટ લેફ્ટ લેફ્ટ. પછી અહીંયા કોઈ પણ પેક ભાગ બનાવવો હોય તમારે તો લેફ્ટ રાઈટ લેફ્ટ ને રાઈટ, બરાબર. આનાથી ક્લોઝ ભાગ બને, આનાથી ખુલ્લો ભાગ બને. પછી અહીંયા છે ચોરસ, ખાલી ક્લિકથી જ તમે ચોરસ બનાવી શકો, અને એક્ઝેક્ટ તમારે ચોરસ કરવું હોય તો કંટ્રોલ સાથે બનાવી શકો. પછી અહીંયા છે ગોળ, ગોળમાં સેન્ટર પોઈન્ટ લઈને તમારે જેવડું કરવું હોય એવડું માઉસ ત્યાં રાખીને 2 વાર શું આપવાનું છે, એન્ટર. ને લંબગોળ કરવું હોય તો હાઇટ ને વિડ્થ બે સિલેક્ટ કરીને ક્લિક કરીને પછી એન્ટર આપવાનું. અહીંયા ક્લિક કરવાની, ત્યારબાદ વિડ્થ સિલેક્ટ કરીને અહીંયા ક્લિક કરીને એન્ટર. એટલે આ થઈ ગયું તમારું લંબગોળ. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.